ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। पूज्यपाद आचार्यની અપૂર્વ રચના અષ્ટોપદેશ। यस्य स्वयं स्वभावाप्तिरभावे कृष्णकर्मणः तस्मै संज्ञानरूपाय नमोस्तु परमात्मने। अर्थ जो जिनको संपूर्ण कर्मों का अभाव होने से स्वयं स्वभाव की प्राप्ति हो गई, उन सम्यक ज्ञान रूप परमात्मा को नमस्कार। મંગલાચરણ છે। આજે બીજા પ્રવચનમાં આપણે બીજા શ્લોકની 10-15 મિનિટ ચર્ચા, પછી ત્રીજો અને ચોથો બે શ્લોકોની ચર્ચા આજે કરી છે। પહેલા શ્લોકથી જ આપણે વાત કરીએ। 4 શ્લોકોની સમુચ્ચય વિષય વસ્તુની ચર્ચા આજે અત્રે આપણે લઈશું। શાસ્ત્રનું નામ છે ઇષ્ટોપદેશ। ઇષ્ટનો ઉપદેશ। એક હોય છે ઇષ્ટ અને બીજું હોય છે અનિષ્ટ। જેટલું જે અપાયકારક હોય, અપાયકારક એટલે નુકસાનકારક, એ બધું અનિષ્ટ હોય, અને જે ઉપાયકારક હોય, ઉપાયકારક એટલે હિતકારી અને લાભદાયી હોય, એને ઇષ્ટ કહેવામાં આવે છે। ઇષ્ટ અને અનિષ્ટ આ બે વસ્તુઓ છે। શ્રદ્ધાની ગુણની જ્યારે ચર્ચા આવે તો ઇષ્ટાનિષ્ટ પદાર્થ, સંયોગોમાં ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ, એવું આપણે બોલતા જ હોય છે। એક હોય છે ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ અને બીજું હોય છે રાગ દ્વેષ ભાવ। ઇષ્ટ અને અનિષ્ટ માન્યતાના ભેદો છે, અભિપ્રાયના ભેદો છે, શ્રદ્ધાના ભેદો છે, અને રાગ અને દ્વેષ એ ચારિત્રના દોષ છે, વિકારી ભાવો છે। ઇષ્ટ પ્રત્યે રાગ અને અનિષ્ટ પ્રત્યે દ્વેષ। સરળ શબ્દોમાં કહીએ, ગમતા અને અણગમતા। દુનિયામાં, સંયોગોમાં, બહારમાં આપણને ઘણું એવું હોય છે જે ગમે છે, અને ઘણું બધું એવું હોય છે ગમતું નથી, અણગમો છે। આપણી માન્યતામાં સંયોગોમાં એવું કંઈ છે નહીં। સંયોગોમાં ગમા અને અણગમા એવું થોડુંક છે। સંયોગોની માથે લેબલ થોડુંક ચોંટાડેલું છે કે આ ગમા છે અને અણગમા છે, કેમ કે આ વસ્તુ છે કામની કે નકામી વળો। મારા પગમાં જો વાગી જાય તો એ નકામી, અને એના પર મોબાઈલ મૂકીને સરસ આમ સ્ટેન્ડ યુઝ કરવામાં આવે તો એ કામની। પણ મારે કામ અને નકામાપણું એ બે વિકલ્પોથી વસ્તુ જ પાર છે। સમજો કે સ્વાધ્યાયમાં જે પગ જ ન મૂકતા હોય એને માટે આ શું છે? જેમ કે તમે લોકો બેઠા હો છો ખુરશી ઉપર, તમારા માટે આ વસ્તુ સાથે શું થયું? પડ્યું હોય તો પડ્યું હોય, વાપરનારને માટે નહીં, ગમા ઇષ્ટ। પોઈન્ટ સમજાય છે? 3 વસ્તુ સાથે કહીએ છીએ આપણે। શૈલાબેન, મેં આ વાત તો 30 વર્ષથી આ વાત કરતો હોઉં છું। જેનો જેમાં ઇન્વોલ્વ હોય ને એને જ એના પ્રત્યે રાગ અને દ્વેષ। સમજો કે રવિવારે પાઠશાળાના બાળકો હોય, પ્રાર્થના બોલતા હોય, હવે જેને એમાં રસ જ નથી
ભલે ને ઈ દાદાનો ઈ પોતો પણ ત્યાં બેઠો હોય, તોય એને તો ઘર ભેગા અને ધંધા ભેગા થવું હોય તો એ બાળક ભણે છે, રડે છે કે પ્રાર્થનામાં જઈને સૂવે છે, એને શું લેવું દેવું? પછી તમે અડધી કલાક પ્રાર્થના ચલાવો, કલાક ચલાવો, નહીં ચલાવો. કાકા સમજાય છે શું કહું છું? જેમ કે આપણો આ સ્વાધ્યાય ચાલે છે, સહેલા સ્વાધ્યાય થાય છે કે અઘરા સ્વાધ્યાય થાય છે? નિષ્પત કોને હોય? જે સ્વાધ્યાયમાં બેસતા હોય એને. બરોબર? જે સ્વાધ્યાયમાં ન બેસતા હોય, સહેલા હોય, અઘરા હોય, સ્વાધ્યાય હોય, સ્વાધ્યાય ન હોય, તેને શું ફેર પડવાનું? રાજુભાઈ, પંડિતજી છે કે નથી, સ્વાધ્યાય ચાલે છે કે નથી ચાલતું, લોકો આવે છે કે નથી આવતા, કે સ્વાધ્યાય ભવનને તાળા જ મારેલા હોય છે, એને શું લેવું દેવું? એ તો પ્રવૃત્તિ માત્રથી નિરપેક્ષ છે. એને તો ખરેખર તો ગિરનારની ગુફાઓમાં જઈને ધ્યાન કરવું જોઈએ. હું એક સાથે ઘણી બધી વાતો કહેવા માંગુ છું. પોતાની ઇન્વોલ્વમેન્ટ હશે તો જ. જેમ કે મહિલા મંડળ દ્વારા ભક્તિ, બરોબર, બધા મહિલાઓ હોય કે નહીં, આગેવાનો હોય કે નહીં? હા, કા બેનર ઉપર લેબલ નામ આવે એટલે અમારો ઇન્વોલ્વમેન્ટ. રાજુભાઈ, પ્રક્ષાલ મંડળ તરફથી આયોજન. જો તમે પ્રક્ષાલ મંડળમાં જેટલા હોય બધા એનું સૌથી પહેલા મોડા આગળ હશે. બાકી ઇઝી ગોઈંગમાં પ્રક્ષાલ થાય, પૂજા થાય, વિધાન થાય, નોંધે નહીં વાતની. આમ કેમ? આવું બધું વિજ્ઞાન છે. પેલા બેન, તમે તમારા બંગલાને રંગરોગાન કરો ને તો સસ્તું પડ્યું, મોંઘું પડ્યું, સારું થયું, કલર કોમ્બિનેશન કેવું થયું, કેવું ન થયું, એ વિકલ્પો તમને જ થવાના. આપણી ઘરે રંગરોગાન થયા હોય તો આપણને થવાના, કેમ કે આપણો ઇન્વોલ્વમેન્ટ એમાં છે. પાડોશીને શું લેવું જોઈએ? તમે કરોડોમાં કરાવ્યા કે મફતમાં કરાવ્યા કે પપડી પડીને ભીતો તમારી પડું થાય, મકાન પડી જાય, તમે રોડ ઉપર આવી જાઓ, ફૂટપાથ ઉપર આવી જાઓ, એને પાડોશીને શું લેવું દેવું? વાતમાં કઈ વાત સમજવા જેવી? આપણો એમાં સમરસપણું હશે, એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ હશે તો જ અણગમાની વાત ઊભી થાય છે. આટલી વાત સમજાણી? હવે ગમા અને અણગમાથી જે પાર હોય એ માત્ર જ્ઞાતા માત્ર હોય, પ્રજ્ઞા પુરુષ હોય, એને એની સાથે કાંઈ લેવું દેવું ના હોય. અચ્છા, એક ગજબની વાત, જેના પ્રત્યે રાગ હોય, અનુરાગ હોય, આવ્યું તો ને આજે અનુરાગ, આજે શું આવ્યું ખબર? અનુરાગ એટલે એકાગ્રતા. ધર્માનુરાગ એટલે ધર્મ પ્રત્યે એકાગ્રતા. આ બિલકુલ એક વજ્ર વાક્ય સમજો. અનુરાગ એટલે એમ નહીં કે ભાઈ અમને બહુ રસ છે, અમે સવારે આવીએ, સાંજે આવીએ, પછી આખા દિવસમાં અભક્ષ ભક્ષણ કરીએ, નહીં. એ ધર્માનુરાગ નથી. દુર્યોધન કઈ ક્ષણે હસ્તિનાપુરના રાજ્ય પ્રત્યે ભાન ભૂલી ગયા હોય? બતાવો. બોલો કાકા. દુષ્ટ છે ને દુર્યોધન, મહાદુષ્ટ, દ્રૌપદીનું ચીરહરણ કરનારો, પણ હસ્તિનાપુરના રાજ્ય પ્રત્યે ભાન ભૂલેલો હોય કોઈ પણ ક્ષણે? બતાવો. કૃષ્ણ કીધું કે આ પાંડવોને તમે એક નગર આપો. અરે નગર શું, એક સોય જેવડી જગ્યાએ અમે ના આપી. એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો કે હસ્તિનાપુરની રજે રજ એ અમારી છે, એના પ્રત્યે અમારી ઇષ્ટ બુદ્ધિ છે. સાચું કહું, મને તો આજે એક જ શબ્દની વ્યાખ્યા કરવાનું મન થાય છે ને, સળંગ 8 દિવસ 8 કલાક. જેના પ્રત્યે તને રસ હોય, રુચિ હોય, એના પ્રત્યે ઇષ્ટ બુદ્ધિ હોય, એને માટે જ ઇષ્ટોપદેશ છે. ઇષ્ટ ઉપદેશ છે.
ઉપદેશ એટલે સલાહ, ઈષ્ટ એટલે હિતકારી અને કામની સલાહ. સમજો આપણે રસ્તા ઉપર જઈએ છીએ, કોઈ દારૂડિયો આપણને દેખાય તો આપણે તો દૂરથી ભાગશું, અને કોઈ સજ્જન ચાલતો આવતો હોય પગે કે જતો હોય તો એને કદાચ આપણે આપણી ગાડીમાં બેસાડીએ દઈએ, હાલો તમને મૂકી આવો. દારૂડિયાને નહીં કહીએ આપણે, કેમ કે એ તો મગજનો ફાટેલો છે. અરે તમે તડકામાં હાલ્યા જાઓ છો, બેસો, ક્યાં મૂકવાનું છે બોલો. એ ત્રીજો શ્લોક છે ને કાકા, એ છે વરમ વ્રતે પદમ દૈવમ ના વ્રતે વ્રતનારકમ. એ શ્લોકનો અર્થ છે કે ભાઈ વ્રતાદિક અંગીકાર કરીને સ્વર્ગાદિકમાં રહેવું સારું, અવ્રતી બનીને નરકાદિકમાં રીબાવું ખોટું, એમ કહે છે શ્લોક. ચલો બેન, આ ઘોડીને પી જવાનું ઇષ્ટોપદેશ. તમે જોજો એની છટા કેવી કેવી આવશે આવતા હજી 54 દિવસમાં. વચ્ચે તો 10-12 દિવસ તો 10 લક્ષણના દિવસોમાં તો ગેપ થશે, ત્યારે તો હું નહીં રહું, અને પછી એની કદાચ આ ક્રમમાં ચાલશે. શું ચાલશે શું નહીં ચાલે એમાં હું પડતો નથી. આજ ચાલે તો ભલે, નહીં ચાલે તો ભલે, પણ 10-12 દિવસ તો ત્યારે હું નથી. પણ આપણે જેટલા પણ 30-35 દિવસ 40 દિવસ ચર્ચા આના ઉપર કરશું, ઇષ્ટોપદેશ ઉપર. હું તમને એક સ્વાધ્યાય એવો લઈશ, 51 શ્લોકો, બધા શ્લોકો એમાં આવી છે 1 કલાકમાં. આ ઘોડીને પી જવા જેવો છે. હમણાં હૃદયશ્રીએ માનો દાખલો આપ્યો, ત્યારે મને એક વિચાર આવ્યો, બાળક સૂતો હોય ને એમને ખાલી પેટ સૂઈ જાય, બોલો, બીમાર છે, તાવ છે, એને બીમાર છે, બાળક એમને સૂઈ જાય. માં કહે છે હું તને હજી જ્યુસ બનાવું છું, પીને પછી દવા લઈને સૂઈ જાય. પણ ઓલો છોકરો તો કે મમ્મી હું જરીક અમસ્તે આડું પડું થોડીક વાર પછી, કાંઈ વાંધો નહીં, પણ એને ઘસઘસાટ નીંદર લાગી. હવે જોજો શું કહેવા માંગુ તો સાંભળો, તમને તો હસવું આવશે, થોડા ગલગલિયા થશે, હવા લેવાની. માં શું કરશે બોલો બોલો મમ્મીજી બોલો. હા, એને સુવા તો નહીં જ દે, પહેલી વાત. એને જ તો માં કહેવાય ને. ભલે ને સુઈ ગયા હવે કાંઈ વાંધો નહીં, આપણી ઉપાધિ તો ટળી ગઈ ને એમ માનનારી તો વૈરી છે, માં નથી. બરોબર? અચ્છા, માં 2 કામ કરશે. એને પંપાળીને બહુ પ્રેમથી પંપાળતી હળવેથી, એને કંઈક ધક્કો ન લાગે, માથે હાથ ફેરવતી, આંખે હાથ ફેરવતી, હળવેથી એને જગાડતી જાય. અને કે બેટા એમને ન સુવાય, દવા લઈને સુવાય, તો કાલે તારે સ્કૂલે જવું છે, ન જવું હોય તો કાંઈ વાંધો નહીં, જઈશ તો વળી પાછો તાવમાં વધારો થાય, વળી પાછી બીજી બીમારી થાય, કાલે એક દિવસ તો રજા રાખજે. તો ઓલો બાળક તો એમને આંખ ચોરતો તો નહીં મમ્મા, બધું હોમવર્ક મારે તૈયાર છે, મારે તો બતાવવાનું છે, મારે તો હું તો જઈશ જ. નહીં બેટા, હું ફોન કરીને કહી દઈશ, તું નહીં જતો છે ને, અત્યારે દવા લઈને સુજા, પછી કાલે છે ને સરસ મજાનું તમને કરવા માટે કંઈક ગમતો કંઈક બાતું મેનુ તને જમાડીશ, આમ તેમ. માં જે એને સમજાવે છે ને ઇષ્ટોપદેશ છે. શું છે? ઇષ્ટોપદેશ છે. એટલે એને નિદ્રામાંથી જગાડ્યા પણ રાખે છે, અને ધીમે ધીમે એને જાગરણ તરફ લઈ જાય છે. અને ક્યાંક એવી વાત ટપકો મૂકે, ફટ દઈને ઊભો થઈ જાય, લાવ મમ્મી દૂધ ગરમ છે ને, તે જ્યુસની વાત કરતી હતી, જ્યુસ લાવો ને.
અને હું સવારે મેં દવા નહોતી લીધી એટલે તે ફડાકો માર્યો તો મને. મારે હવે માર નથી ખાવા, મારે હવે દવા લઈ લેવી છે. બોલો, એ બધી ભાવ ભૂમિકા માએ ઊભી કરી ને. એ જે ભાવ ભૂમિકા, એ જે પ્રવચન એને આપ્યું ને 5-10 મિનિટનો, એનું નામ ઇષ્ટોપદેશ છે. હવે આવું લખેલું ક્યાં તમે વાંચો? અમારા ગુરુજી આવી રીતે અમને ભણાવ્યા છે જયપુર જતા પહેલા. ચાલે ભાઈ, આગળની વાત આપણે. બાળક તો પોતે બેસી ગયો, દૂધ પાવે, દવા ના પાડતો હોય તો નાક દબાવીને ધરાર એને પાવે, ઔષધિ પાવે ને. અચ્છા, દૂધ તો ભાવશે એને, માની મીઠી મીઠી વાતો તો એને ગમશે. ઇષ્ટોપદેશ ગમે એવું જ છે. ગમતો ઉપદેશ તો ગમે એવું જ છે દરેકને, બાળકને પણ. પણ દવાનો જ્યારે વારો આવ્યો ને ત્યારે મોઢું બગાડે. તો માં એમ કહે છે, બેટા તને અત્યાર સુધી પંપાળીને મેં જે જગાડ્યું અને લોભામણા આપ્યા અને આમ અને તેમ અને દૂધ અને જૂથ જે કાંઈ આપ્યો ને, ત્યાં સુધી હતો ઇષ્ટોપદેશ. અને હવે અડધી વાટકીમાં 1 ચમચી સાથે જે કડવી દવા લે છે ને શલાબેન, એનું નામ છે સમાધિ શતક, સમાધિ તંત્ર. તંત્ર એટલે ઔષધ. તો ઇષ્ટોપદેશની ભાવ ભૂમિકા તૈયાર થાય તો એને સમાધિ શતકની ઔષધિ દવા લાગુ પડે. આ મારી કલ્પનાથી નથી કહેતો તમને, યાદ રાખજો. હું મગજમારી નથી કરતો કોઈ દી. આગમાં તીર મારવાના મારો સ્વભાવ જ નથી. આચાર્ય કુંદ દેવે મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ માટે શાસ્ત્રો લખ્યા છે. મન શુદ્ધિ માટે લખ્યા છે સમાધિ શતક ઇષ્ટોપદેશ. વચન શુદ્ધિ માટે લખ્યું છે જૈનેન્દ્ર વ્યાકરણ. અને કાય શુદ્ધિ માટે ચિકિત્સા શાસ્ત્ર, આયુર્વેદ. એક શ્વાસે બોલી ગયો, બીજી વાર નહીં બોલો. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. વન જંગલમાં રહેતા પૂજપાદ આચાર્ય જેવા આચાર્ય મુનિ ભગવંતો મન, વચન અને કાય ત્રિયોગ શુદ્ધિ માટે હંમેશા સાધના કરતા હોય છે. ભલે શાસ્ત્ર લખે તો આ શાસ્ત્રનું નામ છે ઇષ્ટોપદેશ, મન ગમતું ઉપદેશ. અચ્છા, પ્રશ્ન છે, આગમમાં ક્યાંય કોઈ ઇષ્ટ એટલે શું એની વાત આવે છે? આવે છે. સાંભળો. ઇષ્ટમ અબાધિતમ અસિદ્ધમ સાધ્યમ. શું કીધું? ઇષ્ટમ અબાધિતમ અસિદ્ધમ સાધ્યમ. પરીક્ષા મુખ ન્યાયનો ગ્રંથ માણિકચંદી આચાર્ય સાધ્ય અને સાધનની જ્યારે વાત કરે છે, સાધના સાધ્ય વિજ્ઞાનમ અનુમાનમ, સાધન વડે સાધ્યનું જ્ઞાન થવું એનું નામ અનુમાન જ્ઞાન. તો ત્યાં આચાર્ય પોતે જ પ્રશ્ન ઉભો કર્યો કે સાધ્ય એટલે શું? તો સાધ્યની વ્યાખ્યા લખે છે, જે ઇષ્ટ હોય, અસિદ્ધ હોય અને અબાધિત હોય એનું નામ સાધ્ય કહેવામાં આવે છે. ઇષ્ટમ અબાધિતમ અસિદ્ધમ સાધ્યમ. જે ઇષ્ટ હોય, અસિદ્ધ હોય, અબાધિત હોય, અથવા ઇષ્ટ હોય, અબાધિત હોય અને અસિદ્ધ હોય એને સાધ્ય કહેવામાં આવે છે. થોડીક વાત તો અઘરી છે, બુદ્ધિનો આમ કસરત કરવી પડે તો જ આ વાત સમજાય. શૈલાબેન સાંભળ્યું તો આ વાત? બોલો, ઇષ્ટનો અર્થ એ છે, મને તો આજે મને એવું થયું ઇષ્ટોપદેશની નવી ટીકા લખવી છે, પણ નવરા નથી આપણે. નવરાશ નથી, ટાઈમ નથી આપણી પાસે એટલું બધું. સાચું કહું તમને, મને તો આ ઇષ્ટોપદેશ, ઇષ્ટ અંગે આજે મગજમાં બહુ દોડતું હતું. ત્યારે મને આ પરિભાષા મગજમાં દોડી. જે ઇષ્ટ હોય, અબાધિત હોય અને અસિદ્ધ હોય એનું નામ સાધ્ય. સાધ્ય કોને કહેવાય? જે ઇષ્ટ એટલે ગમતું હોય એનું નામ જ સાધ્ય છે ને. જેમ પેકેજ પ્લેસમેન્ટ આજકાલના યુવાઓને
હા, ગોલ કરોડો રૂપિયા તો હું કમાવીશ જ, એક બંગલો તો હું ઊભો કરીશ જ. નથી આજકાલ બધા વિડીયોમાં એવા બધા આવતા હોય છે યુટ્યુબ ઉપર કે પેલો મુકેશ અંબાણીનો દીકરો અનંત, એ કંઈ એક વખત દુબઈમાં ગયો હશે અને એને કંઈક ઓલા બુર્જ ખલીફા એ જગ્યાએ કંઈક એક જગ્યાએ ફોટો પાડતો હશે, કોકે ના પડે, એને પડવાનું. બીજી વખત ગયો તો એ બુર્જ ખલીફા વાળો જે એટલો જે પોર્શન હતો ને કરોડો અબજો રૂપિયાનો, બધું ખરીદી લીધું છે. તે મને ત્યાં પાર્કિંગ માટે ના પાડે, ઊભું રહેવા માટે ના પાડે કે ફોટો માટે ના પાડે. પોઈન્ટ સમજાય છે? હા, સમજો કે આપણે ગાડી પાર્ક કરતા હોય સામેવાળા બંગલાવાળા ના પાડે, ઊભો રહે તો 10-20 વર્ષ પછી કહે કે બોલ આ બંગલાની કિંમત કેવડી? 100 કરોડ. આ 1000 કરોડ છે, લાવ 900 કરોડ તને વધારે આપવા તૈયાર છે. જે નથી ફિલ્મોમાં આવતું બદલો લેવાની વાત, તે મને ના પાડીને એ બંગલો હું ખરીદીને બતાવીશ એમ. શું કામ આ વાત કરી? ગમતું છે ને ઇષ્ટ, મેળવવું છે ને, પામવું છે ને, શ્રદ્ધામાં સુહાવે તે ઇષ્ટ કહેવાય. શ્રદ્ધામાં જેની રુચિ કેળવાય એને ઇષ્ટ કહેવાય. જો શ્રદ્ધાવાળા તમે સાંભળો, આપણે તો લંચ માટે ડિનર માટે તો 5 સ્ટાર હોટલમાં જઈએ છીએ, રહેવા માટે આપણે કરોડોના તો બંગલાઓ જોઈએ, જરાય અવાજ નહીં, બેડરૂમ એવો પોશ, લિવિંગ રૂમ એવો પોશ, જરાય એક કચરાનો ડાઘો ન હોવો જોઈએ, કચરો ન હોવો જોઈએ. હા, અને કાર પાર્કિંગ માટે તો જગ્યા, સ્પેસ એવડી બધી, અંડરગ્રાઉન્ડ સેલરમાં ગાડીઓ ઊભી હોય, આમ બિલકુલ ખુલ્લું સ્પેસ, બંગલા, ગાડી, મકાન તો આવા, બરોબર. પણ જ્યાં તમે પૈસા કમાવા જાઓ છો, જે શ્રદ્ધા હોસ્પિટલમાં, ત્યાં તો નીચે ક્યાંય ગાડી પાર્ક કરવા માટે જગ્યા ન હોય. હોસ્પિટલ તમારી, પણ ગાડી પાર્ક કરવા માટે ક્યાંય જગ્યા ન હોય. એક બાઇક લઈને જાઓ તમે 11 પછી, તો એક બાઇક ઊભી કરવા માટે જગ્યા ન હોય. અને ઘણા લોકો તો ગેટની અંદર જવાના રસ્તે પણ આડેધડ મૂકેલા હોય. કેટલી વખત માથાકૂટો કરી હોય, નાનકડી લિફ્ટ હોય, લિફ્ટ બંધ હોય તો પછી 10-12 પગથિયા ચડીને આપણે ચડવાના હોય. એવી જગ્યાએ રોજ જવું કેમ ગમે? આખો દિવસ ત્યાં બેસવું કેમ ગમે? કચકચવાળા લોકો હોય તો એવા એરિયામાં ત્યાં બેસવું કેમ ગમે? નથી ત્યાં હવા ઉજાસ સારી, ટ્રાફિક એટલું બધું હોય તોય 10-12 કલાક ત્યાં કેમ રહેવું ગમે છે? કેમ કે મારા જે નોટો છપાય છે એ સાધ્ય ત્યાંથી મને મળે છે ને, એટલે મારે એ જગ્યા ઇષ્ટ છે. કંઈક સમજાણું શું કીધું આ બધું? ભાઈ રાજુભાઈ, તમને ગમતી ઓલી દુકાનમાં વેસ્ટ ઓપન હતી ને, તો 2:30 પછી તો તડકા કેવા આવે બોલો. પછી સામે તમે પડદોય મૂકતા, ભલે ને પડદો મૂકો તો તાપ તો આવે જ ને અંદર. તોય 2 કલાક, 3 કલાક, 4 કલાક એ તાપ સહેવાની તાકાત ક્યાંથી આવે છે બોલો? ક્યાંથી આવે છે? કેમ કે મને જે પૈસા મળે છે, મારા જે રોટલા જાતી રળે છે, એ ભલે ને તાપ હશે તોય મારા માટે ઇષ્ટ છે. હું ઇષ્ટ સાથેની કોમ્બિનેશનની વાત કરું છું. મારું સાધ્ય ત્યાંથી સધાય છે, માટે મારું ઇષ્ટ છે. ઇષ્ટોપદેશ શબ્દનો માત્ર ભાવ ભાષણ કરો. સ્વાધ્યાય તો અદ્ભુત છે જ આગળના. દો તારી આજીવિકા જ્યાંથી ચાલે, એ જગ્યા તારા માટે ઇષ્ટ, એ ધંધો તારા માટે ઇષ્ટ, એ પ્રવૃત્તિ તારા માટે ઇષ્ટ. હવે હજી કીધા સમજો કે મંદિરમાં જ કોઈ કામ હોય, ફરફરિયા લગાડવાના, એમાં સમજો કે બપોરે 2 વાગે 4 વાગે આવ્યા, કલાકે કરી ગયા. આખા ગામને આપણે કહીએ છીએ અમે તો આજે મંદિરે શણગાર કરવા. મંદિર આપણું છે, આપણે તો કામ કરવાનું છે મંદિર. અચ્છા, દુકાને તો તમે 10 કલાક જઈને બેસો છો, ગણતરી કરો છો કોઈ?
ઘરના કામની કોઈ દિવસ કોઈ ગણતરી કરે છે? આ વિરળ વસ્તી કેમ દેખાય છે ખબર? એનું કારણ બતાવો. સ્વાધ્યાયમાં વિરળ વસ્તી કેમ? નૈનાબેન बताओ, एक सूत्र बोलो. दुनिया में न सच्चे की कीमत है न अच्छे की कीमत है, कीमत केवल अपनेपन की है. પંડિતજી સાથે કઈ વેર ઝેર નથી કે પંડિતજી સાથે કઈ મિત્રતા નથી કે શત્રુતા નથી, પણ અમને આ ઉપદેશ ગમતું નથી. આને માટે અમારી પાસે સમય નથી, આને માટે અમારી પાસે અવસર નથી. અવસર હોવા છતાં અવસરનો લાભ અમારે લેવો નથી, કેમ કે દુનિયાની ઘણી બધી બીજી પ્રવૃત્તિઓ અમારી બાકી છે. હા, અમે આવશું, અષ્ટાંગિકામાં આવશું, બહારગામથી વિદ્વાન આવશે ત્યારે અમે આવશું, પર્યુષણ પર્વમાં આવશું. અમારે તો નક્કી છે અષ્ટાંગિકા અને પર્યુષણ પર્વ તો આપણે બરાબર લાભ લેવાનો એટલે લેવાનો. झंडा ऊंचा रहे हमारा 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. બાકીના દેશોમાં રાષ્ટ્રદ્રોહ, તે બે દિવસોમાં રાષ્ટ્ર પ્રેમ. એ મેરે વતન કે લોગો જરા આંખ में भर लो. જાણે કે દેશભક્ત આઝાદ ચંદ્રશેખર આજ છે, ભગતસિંહ તો તું જ છે. દેશભક્તિના ડોળ નહીં કરો, દેશભક્તિ કરો. દેશભક્તિમાં ગળાડૂબ થાવ. કાવલા સિયાચીનમાં 70 80 90 ડિગ્રીમાં પણ સૈનિકો પડ્યા પાત્ર્યા હોય બરફની શિલાઓની વચ્ચે. માત્ર નોકરી છે માટે નહીં, દેશભક્તિ છે. બોલો શોલાબેન. હા, કા 10 વાગ્યાનો સ્વાધ્યાય હોય તો આપણો 10:30 વાગી જાય છે, 10:40 થઈ જાય છે. અરે તત્વ પ્રત્યેનો પ્રેમ છે. બાકી ઘડિયાળના કાંટે તો બધાને ચાલતા આવડે. તને રસ નથી તો તને તો એ અણગમો લાગશે. ઘણીવાર કહું છું, અડધી કલાકનો સ્વાધ્યાય મળે એટલે લાભ તો માનીએ, પણ કલાક દોઢ કલાક મળે ત્યારે લાભ કેમ નથી માનતા? કેમ એની નોંધ લેતા? કેમ કે ઇષ્ટપણું જ નથી. दुनिया में न सच्चे की कीमत है न अच्छे की कीमत है. અને આ તો सच्चा भी है और अच्छा भी है. उपदेश, सलाह, उपदेश, मार्गदर्शन, मोटिवेशन. उपदेश मतलब मोटिवेशन. तो ये जो मोटिवेशन है, प्रेरणा है, इनोवेटिव है, आंतरिक शक्तियों को जगाने के लिए है. फिर भी इसमें रस नहीं है, रुचि नहीं है, क्योंकि इसके प्रति इष्ट बुद्धि नहीं. इष्टम अबाधितम, જે અબાધ હોય. અબાધ એટલે કોઈથી એનામાં બાધા ન હોય. પ્રત્યક્ષ અને પરોક્ષ કોઈ પણ રીતે જેમાં બાધા ન હોય એનું નામ અબાધિત. મકાન કઈ જગ્યાએ હોવી જોઈએ? ક્યાંય આડોશ પાડોશ વાળાની બાધા ન હોય. હા, જો સૌથી પહેલા સમજો કે તમારા જેવા હોય, રાજકોટમાં આવે, કઈ જગ્યા મકાન લેવાનું? હાલો આપણે રેલનગરમાં લઈએ. પછી ધીમે ધીમે પૈસા વધે, હાલો આપણે ત્રિકોણબાગ તરફ પંચનાથમાં લઈએ, પછી આપણે જાગનાથમાં લઈએ, પછી ન્યૂ જાગનાથમાં લઈએ. નહીં, બધું બહુ ટ્રાફિક છે, હવે તો ઘણા પૈસા વધી ગયા, હવે તો આપણે કોસ્મો તરફ ક્યાંક સરસ મજાનો બંગલો લઈને આપણે નેરી ડેમ તરફ છે. એ ઘર ખરીદવાની બાબતમાં પણ 25-30 વર્ષમાં ભાઈ સાહેબ તો કેટલા બધા મગજમારીના કારખાનાઓ ઊભા કરે. શું કહેવા માંગુ છું? આ જીવ હંમેશા એક ભાવની વ્યવસ્થા માટે ઈષ્ટની શોધમાં હોય. શું કીધું? તમે કાહનગરની આમે લીધા ભક્તિમાં, મંદિર નજીક સ્વાધ્યાય, તો ઈષ્ટપનાનું આયોજન છે. ભાઈઓ રસોઈ કરતી હોય, 56 ભોગ બનાવવાના હોય, તો કે મસાલા ડબ્બામાંથી એક ડબ્બાઓ નહીં કાઢે. કલાકાર હોય બહુ, ઓલ ઇન વન. એક એવો મસાલાનો ડબ્બો, એમાં 12-15 બધી નાની અંદર ભેદ પેડા ભેદ આખું લોકાલોક હોય એમાં.
એક ઉપરનું ડાળનું કેવળ જ્ઞાનનું એ જ્ઞાનાવરણ કર્મનું આમ પડદું ખુલ્યું, અંદરમાંથી લોકા લોક ઝલકતે જિસમે એસા પ્રભુ કા કેવલ એટલો ડબ્બો મૂકે ફટ કહીને 2 મિનિટમાં તો વઘાર. ખ્યાલમાં આવે છે? ઈષ્ટનું આયોજન છે, ભલે ને પૈસા ખર્ચ કરવા પડે. એમ સૌથી પહેલા આપણે સૌ ઈષ્ટ અને અનિષ્ટ બેવની ઓળખાણ કરી. ખરેખર તો ઈષ્ટ અને અનિષ્ટ ઉપદેશ માટે તો ઘણો ઉપદેશ છે. હું તમને ગઈકાલે ભયંકર દાખલો આપું છું. આ સ્ટેન્ડ છે ને, આ સ્ટેન્ડ નથી, આ પીંછી છે એમ વિચાર કરવાનો. ગઈકાલે મેં એક વિડીયો જોયો, એક મુનિરાજ, દિગંબર મુનિરાજ, હા, અને આમ પીંછી મૂકેલી છે અને દુનિયાની બધી બહેનો આવીને એને રાખડી બાંધી છે. પીંછી આખી રાખડીથી ભરાઈ ગઈ. એના ઉપર ગીતો ગવાય છે. અરે રાખડી હારે, ભાઈ બહેનના સંબંધ હારે, લોક સંજ્ઞા સાથે આ ધર્મ અને સંયમનું સાધન પીછી એના ક્યાં દૂર દૂરના સંબંધ. કંઈક સાંભળો છો તમે? સમજો છો શું કહું છું? અરે તે પીછી તો ભૂમિ શુદ્ધિ માટે લીધી હતી, સંયમના સાધન માટે હતી, મુનિપણા શ્રવણ સંસ્કૃતિના સંવર્ધન માટે હતી. એનો ઈષ્ટપણો તો એ હતો. એ રાખડી માટે ઈષ્ટ નહોતી, પણ અલૌકિક સાધનમાં પણ લોક સંજ્ઞા કરી ગઈ. શું કીધું? અલૌકિક સાધનમાં પણ લોક સંજ્ઞા તારી કરી ગઈ. હમણાં જોજો ને, અહીંયા બધું ફૂલ એસી જ્યારે થશે ને ત્યારે જોજો સંખ્યા વધશે. કેમ? ઘરે અંદર ના આવે. ટીકડી લઈએ તો સ્વાધ્યાય જેમ કહેશે એટલે આપણે નિરાશ, શાંતિ. અલૌકિક સાધનોને અલૌકિક માટે જ સાધન બનાવવું એ ઈષ્ટ છે. તો ઉપદેશના નામે ઈષ્ટ ઉપદેશ અને અનિષ્ટ ઉપદેશ, વિષય ભોગોના રવાડે ચડાવનારા બધાએ અનિષ્ટ ઉપદેશ. ચોથી ગાથામાં છે અનિષ્ટ ઉપદેશ. પરસ્પરમાં કામ ભોગ બંધનની કથા, એ પરસ્પરમાં આચાર્યપણું પણ કરે છે. આ જીવ એકબીજાને સલાહ આપે. ફર્નિચર લઈ આવ્યા છીએ, નવા કપડાં લઈ આવ્યા છીએ, દાગીના લઈ આવ્યા છે, બહુ સરસ સેલ છે, 70% ડિસ્કાઉન્ટ છે. કાલથી તો કંઈક 90% કહેતા હતા. વળી પાછળ તમે તમારા કાયમના ગ્રાહક છો એટલે હજી 5% વધારે, એટલે 95%. ગામ મફતના ભાવે કહેવાય ને. એ વિષય ભોગોની સંદર્ભમાં આજે સલાહો છે એ બધી અનિષ્ટ ઉપદેશ. હજી એક વાત કરું, જો ભાઈ આપણી બુદ્ધિ સ્વાધ્યાયમાં જાજુ નહીં હાલે. આપણે તો બસ પૂજા કરીને ઘર ભેગા આપણું તો જે ક્રિયા કરીને ધર્મમાં ઉપયોગ લાગે એ આપણે કરવાનો. તું પણ ધ્યાન રાખજે. શું કામ મગજમારી કરસ? માથું દુખે એનાથી. તો આવી સલાહ આપનારા એ અનિષ્ટનો ઉપદેશ આપે છે, અને આવી સલાહ આપનારની તો દુનિયામાં લાઈન લાગી છે. અરે રાગની ક્રિયા તો છોડાવે, સાંભળજો, રાગની ક્રિયા તો છોડાવે, પણ ધાર્મિક ક્રિયાઓ પણ તારાથી છોડાવીને નિષ્ક્રિય સ્વભાવમાં તને જે લઈ જાય એનું નામ ઈષ્ટ ઉપદેશ. રાગની ક્રિયા એટલે પાપની ક્રિયા, ધાર્મિક ક્રિયામાં રાગની ક્રિયા એટલે પ્રશસ્ત પ્રશસ્ત બેવ ક્રિયાઓથી છોડાવીને જે તને નિષ્ક્રિય આત્મામાં લઈ જાય એ ઇષ્ટોપદેશ છે. જે ઇષ્ટ હોય, અબાધિત હોય અને અસાધિત એટલે જેની સાધના કરવામાં ન આવી, જે સિદ્ધ ન થયું હોય એને સાધ્ય કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? આવો આ અદ્ભુત ઇષ્ટોપદેશ. યસ્ય સ્વયં સ્વભાવ આપ્તિ, મંગલાચરણમાં જેને
સ્વભાવની આપતી એટલે પ્રાપ્તિ સ્વયં આપમેળે થયું છે. આમાં જ સ્વયંભૂપનાની ઉદ્ઘોષણા આચાર્ય કરી. સ્વતઃ છે, સ્વયં છે, સ્વતઃ કરતા છે, સ્વયં જ કર્મ છે, પોતાથી જ બનેલો છે, સાધન છે, પોતાને માટે જ. મને ઘણી વાર વિચાર આવે શૈલાબેન, આપણે જે આ સ્વાધ્યાય કરીએ છીએ કોને સંપ્રદાયમાં મને બહુ વિચાર આવે. કરતા કર્મ કરણ સંપ્રદાય. આ પ્રવચન અત્યારે હું કરું છું, તમારા માટે કરું છું. બોલો બોલો અમરેશજી, તમારા માટે છે. અંધારામાં નહીં રહેતા, ભ્રમ નહીં પાડતા. સમાજને માટે હું કરતો જ નથી, સંસ્થા માટે તો હું કરતો જ નથી, કોઈ શ્રોતા માટે તો હું કરતો જ નથી, કરવા પણ હોય જ નહીં. સ્વાધ્યાય સ્વભાવ માટે હોય, જગત માટે ન હોય. સંપ્રદાન નક્કી કરો. સંપ્રદાન એટલે જેને માટે. તો ઉપદેશ કોને માટે? મારે માટે. તો ઇષ્ટોપદેશ શબ્દમાં ઇષ્ટનો જે ઉપદેશ મને મળે છે વિતરાગી સર્વનો ભગવંતો દ્વારા, એમાં કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન મારામાંથી જ. અપાદાન અધિકરણ મારા ઉપર જ, મારા ભરોસે જ. જો ઈષ્ટનો ઉપદેશ એમાં અધિકરણ પણ હું, મારા ભરોસે જ હું ગ્રહણ કરીશ. બાકી સંયોગમાં તો બધું હોય. એક પ્રશ્નનો જવાબ આપો. આત્મા દુઃખી છે કે સુખી છે? બહુ વિચારતા નહીં, થોડું આડું અવળું બોલો. ખોટું જવાબ આવે તો ફાંસીની સજા નહીં થાય. જે અંદરમાં માન્યતામાં છે એ બોલો. આત્મા દુઃખી છે, બરોબર? હા, સુખી છે. સુખી છે કે દુઃખી છે? બેમાંથી ઓપ્શન. તમે તો સાવ શુક્લ ધ્યાનની શ્રેણીની વાતો કરો છો. અરે દુઃખી છો એટલે તો અહીંયા રખડતા આવ્યા છીએ આપણે. સુખી જો હોઈએ તો ઘરમાં જ ના રહીએ આપણે, જેમ દુનિયા રહે છે. એટલે મંદિરે આવનારા દુઃખી કે સુખી એટલું બોલો. ઘરે રહેનારા સુખી કે દુઃખી એટલું બોલો. કાંઈક તો બોલો, ઊંઘા નહીં બોલો. મંદિરે આવનારા દુઃખી દુઃખી છે માટે તો મંદિરે આવ્યા છે. ઘરે છે એ તો સુખી એની માન્યતામાં, પણ એ મહા દુઃખી. કેમ કે એને સુખનો માર્ગનો ક્યાંય ખ્યાલ છે. સ્વાધ્યાય અધ્યયન એના અપેક્ષા વાત કરું છું. અચ્છા, હવે બોલો, તમને જ પૂછું છું, બહિરાત્મા સુખી કે દુઃખી? બહિરાત્મા દુઃખી. બોલો, આત્મા દુઃખી કે સુખી? પહેલો પ્રશ્ન. ચાર વાત કરું છું, સાંભળો. આત્મા ન સુખી ન દુઃખી, બહિરાત્મા દુઃખી, અંતરાત્મા સુખી, પરમાત્મા પરમ સુખી, પૂર્ણ સુખી. આત્માને આત્મા માને માટે અંતરાત્મા સુખી છે, અને આત્માને આત્મા માનીને એની સંભાળમાં જ પડ્યા પાથર્યા હોય એવા સિમંદર વગેરે પરમાત્મા પૂર્ણ સુખી. અને આત્માની સંભાળ નહીં લેનારો બહિરાત્મા પૂર્ણ દુઃખી. પણ આત્મા તો ન દુઃખી ન સુખી. આત્મા તો આત્મા છે. એને જે સંભાળે, એને જે સમજે તે સુખી, સંભાળે તે પૂર્ણ સુખી, નહીં સમજે નહીં સંભાળે એ પૂરેપૂરા દુઃખી. પણ એ આત્મા પોતે ન સુખી ન દુઃખી. ન એનામાં દુઃખ છે ન એનામાં સુખ છે, પણ એ સુખનો પિંડ છે. જે સુખ શાશ્વત કહીએ આપણે અપિંડળી કહીએ. ઇષ્ટોપદેશ. ઉપદેશ એટલે માર્ગદર્શન, ઉપદેશ એટલે બહુમૂલ્ય કિંમતી સલાહ. સુખી થવા માટેનો ઉપદેશ એ ઇષ્ટોપદેશ. આમાં શ્લોકમાં પહેલા શ્લોકમાં કહે છે જેને
સ્વભાવની પ્રાપ્તિ પોતે જ થઈ છે. એટલે નિમિત્તથી નહીં, રાગથી નહીં, કરથી નહીં, દેવગુરુ ધર્મથી નહીં, એમ એનો અર્થ છે. યસ્ય સ્વયં સ્વભાવાતિ. અચ્છા, સ્વભાવ તો છે ને, તો સ્વભાવની પ્રાપ્તિ શું? પરિણમનમાં આવે, એનું નામ સ્વભાવની પ્રાપ્તિ. સ્વભાવ તો છે, દ્રવ્ય સ્વભાવ તો છે, એ તો છે, પણ પર્યાયના પરિણમનમાં. હવે કીધું, શું કીધું? પોતે જ આપમેળે થયું છે એમ કીધું ને. પણ આગળ એમ લખ્યું અભાવે કૃષ્ણ કર્મણ. એટલે કૃષ્ણ એટલે બધા જ. કૃષ્ણ શબ્દ છે, કૃષ્ણ નથી. કૃષ્ણ એટલે સંપૂર્ણ, બધા જ કર્મોના અભાવથી. કૃષ્ણ એટલે બોલો નથી, ઇંગ્લિશમાં આપણે કહીએ ક્રશ થઈ જવું. તો ક્રશ થઈ જવું એટલે સાવ તૂટી જવું. એમ બધા જ કર્મો ક્રશ થઈ ગયા. જેમ કોઈ આમ ટોમેટો કે દૂધી મશીનમાં કરે ને, ક્રશ કરે, એ ક્રશ કરે એ કૃષ્ણ એટલે સંપૂર્ણ રીતે ભૂકા બોલાઈ ગયા. એમ કર્મોના ઉદયના ભૂકા બોલાઈ ગયા. હવે થોડીક વાત સાંભળો, પુસ્તકમાં નહીં જોતા, બહુ માર્મિક વાત કરું છું. આચાર્ય ભગવાન, તમે તો એમ કીધું યસ્ય સ્વયં સ્વભાવાપ્તિ, સ્વભાવની પ્રાપ્તિ તો સ્વયં થયેલી છે, તો વળી પાછું ઓલી પૂંછડી કેમ મૂકી દીધી? બધા જ કર્મોના અભાવથી. તો સીધો એનો અર્થ એમ થયો ને, બધા જ કર્મોના અભાવથી જેને આપમેળે સ્વભાવની પ્રાપ્તિ થઈ છે. તો એટલે આપમેળે થઈ છે એ વાત તો થોડી દબાઈ ગઈ, કેમ કે ઓલી વાત તમે મૂકી કઈ. જેમ આપણે કહીએ, સાંભળો, મેં તમને કીધું ને એટલે કામ થયું, એમ બોલો ને. કામ થવાનું હતું એટલે મારાથી કહેવાનું, એમ બોલો ને. એવી ભાષામાં આપણે બોલતા જ નથી. મેં તને સલાહ આપીને ખરેખર